કોઈ પણ કન્ટ્રીના વિઝા રિજેક્ટ થવાનું રીઝન શું છે ખબર છે? ધ્યાનથી સાંભળજો. આના ઉપર છે ને કોઈ વાત નથી કરતું. બસ શાકભાજી માર્કેટની જેમ આવી જાઓ, કાંદા બટેકા લઈ લો, એવી રીતના વિઝા પણ તમારા આવી જશે. એટ ધ એન્ડ આપણા હાથમાં શું આવે છે? નિરાશા, રિજેક્શન. સો જે મિસ્ટેક નથી કરવાની એના ઉપર આપણે વાત કરવાની છે. એના કરતાં પહેલાં ફોલો કરી લેજો, એટલે આવી જ ઇન્ફોર્મેશન મળ્યા કરશે. વિઝા ઓફિસર તમારો ઇન્ટેન્ટ કેવો ક્લિયર છે એ ચેક કરે છે, નહીં કે તમારા ડોક્યુમેન્ટ્સ. સો હંમેશા તમારો ઇન્ટેન્ટ ક્લિયર આપો. તમે વિઝા ઓફિસરને SOP આપો, તમે ડોક્યુમેન્ટ જે સબમિટ કરો છો એ જેન્યુન હોવા જોઈએ, તમારું ફંડ છે એ પ્રોપર હોવું જોઈએ, ના ઓવર ફંડ ના બિલો ધ લેવલ ફંડ. સો પ્રોપર એક્ઝેક્ટ ફંડ કેટલું હોવું જોઈએ તમારી ફાઇલની અંદર એ તમારી પ્રોફાઇલને અકોર્ડિંગ હોય છે. એટલે A to Z વસ્તુ ક્લિયરલી ચેક કરીને જ આપો. એનાથી પણ બેસ્ટ વસ્તુ છે, તમે કોઈ પણ કન્ટ્રીના વિઝા અપ્લાય કરો છો તો તમે તમારા એજન્ટ પાસેથી કમ્પ્લીટ ગાઈડન્સ લઈ લો, અને તમને પણ ખબર હોય છે, ચાહે તમે ChatGPT કરો, ગૂગલ કરો યા YouTube કરો, થોડું ઘણું તમે પણ ઇન્ફોર્મેશન ગેધર કરો, જેથી તમારા એજન્ટે બાય મિસ્ટેક કરી છે તો તમારાથી પણ કહી શકે કે ભાઈ આ મિસ્ટેક તમે ચેન્જ કરી દો, કેમ કે આપણે એમના પર ટ્રસ્ટ મૂકીને કરતા હોઈએ છીએ. સો એક નાની એવી મિસ્ટેક તમારા મોટું વિઝા રિજેક્શન થવાનું કારણ બની શકે છે, અને એ વિઝા તમે કરોડો રૂપિયા આપતા છતાં પણ તમારા પાસપોર્ટમાંથી એ ટેગ વિઝા રિજેક્શનનો નહીં જાય. એટલે ખાસ કરીને આ ધ્યાન રાખજો. એટલે ઇમિગ્રેશન ઓફિસર તમારા ડોક્યુમેન્ટ ચેક નથી કરતો, એ તમારી કન્સિસ્ટન્સી અને તમારો ઇન્ટેન્ટ ચેક કરે છે કે એ કેટલો જેન્યુન છે. સો જે લોકોને ફોરેન જવું છે એ લોકો કમેન્ટ કરજો વિઝા, અને તમારો ફોલો કરેલું હશે તો જ ઓટો રિપ્લાય તમને મળશે. એટલે ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં.